દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સાંજના સમયે વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામમાં સરા જાહેરમાં યુવકની ગોળી અને ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી હતી। આનાથી સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉપસ્થિત થયો હતો। આ ઘટનાને લઈને વાવથરા જિલ્લા પોલીસની ટીમ દોડતી થઈ હતી અને આમાં પોલીસ તપાસમાં પ્રાથમિક કારણ સામે આવ્યું કે જે મૃતક છે સામળ મજીરાણા, તેઓ દ્વારા થોડાક સમય પહેલાં એક યુવકની હત્યા કરી દીધી હતી ને ત્યારબાદ તે કોર્ટમાં કેસ ચાલ્યો અને જામીન પર તે છૂટ્યો હતો। જામીન પર છૂટ્યા બાદ જે મૃતક યુવક હતા તેના પરિવારજનો, તેના ભાઈઓ દ્વારા પ્લાન ઘડવામાં આવ્યો અને સામળ મજીરાણાને ખૂન કા બદલા ખૂન તેવી સ્થિતિને લઈને આજે ગઈકાલે બપોરના સમયે સામળ મજીરાણા પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેને આંતરીને માર મારવામાં આવ્યો અને તેને ગોળીઓ મારી ત્યાર પછી ધારિયા વડે જીવલેણ હુમલો કરીને ત્યાં જ ઘટના સ્થળે મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાથી ત્યાં આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। આ મામલે શું કહી રહ્યા છે એ ઘટના સ્થળે પ્રત્યક્ષદર્શી, તેમને સાંભળો। તો શું આ સ્ટેશનમાં રહો છો, મારું ઓફિસ છે અને આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળાને કોણ છે। એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, બધા દોડ્યું ચેડ પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગ ની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પછી શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો, એને પછી કોઈ ખુલ્યો હતો એટલે પછી બે ધોડ્યા, એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારો વાળા એ બધી કેવી ધોડ્યા, પછી એ બધું ગોમ બારી જોયું પછી અમે બધા ગોમ વાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ છે કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખું। હવે જે આ સમગ્ર ઘટના સામે આવી તેને લઈને પ્રત્યક્ષદર્શીએ પણ પોતાનું નિવેદન સામે આપ્યું છે ને આ મામલે હાલ વાવથરા પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો છે અને જે આરોપીઓ બુકાનીધારી હતા બાઇક ઉપર આવ્યા અને તેમણે જે જીવલેણ હિચકારો હુમલો કર્યો હતો તે મામલે પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે। સાથે જ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે ને હાલ વાવથરા પોલીસની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।